જમીનની 7 બારમાં છેડછાડ કરી તે જમીન પોતાની ન હોવા છતાં જમીનનો સાટાઘાટ લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય આચરનાર 2 વ્યક્તિઓને ઇકોસેલે ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે। હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો હોય સુરત શહેર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલા છે। સુરત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મોટું હબ છે। સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। શહેરના રાંદેરના ગોરટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હરિવર્ધન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર 337/1 તેમજ 338/2 નામની જમીનમાં 7 બારની નકલમાં છેડછાડ કરી જમીનો હસમુખ કેશવ પટેલ વગેરેને વેચાણ આપવાનું નક્કી કરી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટાઘાટ ઊભા કરી 90 લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા MOU સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે 5 લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહીમ હાસન ઇસ્માઇલ તેમજ અહેમદ હાસન ઇસ્માઇલ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। સુરત ઇકોસેલે બંને આરોપીઓની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।